મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકા પોલીસે સાયબર ક્રાઇમ આચરનારાઓને બેંક એકાઉન્ટ પૂરા પાડતા આંતરરાજ્ય નેટવર્ક ઝડપી પાડ્યું હતું। મહીસાગર પોલીસે સુરત અને મહારાષ્ટ્ર સુધી તપાસનો દોર લંબાવી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસની મદદથી સાયબર ફ્રોડ આચરનાર 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। આ એકાઉન્ટમાં સમગ્ર દેશમાંથી 24 જેટલા સાયબર ફ્રોડના રૂપિયા જમા થયા હતા। પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। વ્યક્તિઓ દ્વારા બાલાસિનોર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેવ ચોકડી પાસે એક સાડીની દુકાન શરૂ કરવામાં આવી હતી। એક મહિના સુધી આ દુકાન શરૂ કર્યા બાદ આ દુકાનના એડ્રેસના આધારે એમણે આધાર કાર્ડમાં પોતાનું એડ્રેસ ચેન્જ કરાવ્યું હતું અને આ આધાર કાર્ડના આધારે ટોટલ 4 બેંકો એટલે કે બેંક ઓફ મહારાષ્ટ્ર, બેંક ઓફ બરોડા, એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક તેમજ એચડીએફસી બેંક ખાતે આ લોકોએ પોતાના અકાઉન્ટ ઓપન કરાવ્યા હતા અને આ બેંકોની કીટો એમણે એના સિવાય બીજા વિમલ અને કિશન નામના વ્યક્તિઓને ભાડે આપી હતી। આ વ્યક્તિઓએ ભારતમાંથી ટોટલ 24 લોકોના જે સાયબર ક્રાઇમ ફ્રોડનો ભોગ બન્યા હતા એવા લોકોના પૈસા અકાઉન્ટમાં ટ્રાન્સફર થયા હતા અને એમણે કમિશન લીધું હતું। પોલીસે આમાંથી 3 લોકોની ધરપકડ કરી લીધી છે અને પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે આના સિવાય આ લોકોએ કેટલા અકાઉન્ટો આ રીતે ફ્રોડ કરીને ઓપન કરાવ્યા હતા અને કેટલા લોકોને ભાડે આપ્યા તેમજ આના સિવાય કેટલા લોકો જોડે સાયબર ફ્રોડ કરવામાં આવ્યું છે।